દક્ષિણ ઝોન માર્કેટ વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 17 અને 19માં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। ગત મહિને પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું દબાણ શાખાની ટીમ દ્વારા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરમાં રોજબરોજ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આજ રોજ વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 17 અને 19માં આવેલા વિસ્તાર તરસાલી શાક માર્કેટ ખાતે હંગામી ધોરણના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ અને સ્થાનિક પોલીસ અને ગોળ ઓફિસરની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી। આજરોજ દક્ષિણ ઝોનમાં આવેલ વોર્ડ નંબર 16, 17 અને 19ના વિસ્તારમાં આવેલ તરસાલી શાક માર્કેટની આજુબાજુનો વિસ્તારમાં ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। અત્યારે દબાણ શાખાની ટીમ અને વોર્ડની ટીમ સાથે છે। લગભગ 3 ટ્રક જેટલો સામાન ભરવામાં આવેલ છે। ચાલી રહી કાર્યવાહી। વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 17।